ફેસ્ટિવ સિઝનની મજા છે શોપિંગની, પણ સજા છે ચીટિંગની, એટલે કે ફ્રોડ, સાયબર ફ્રોડની. અને જેવી રીતે ખાંડનો એક દાણો જોઈને કીડીઓનું આખું ઝુંડ અટેક કરી દેતું હોય છે, એવી જ રીતે ફેસ્ટિવ સિઝન આવતા જ ફ્રોડસ્ટર્સ એટલે કે સ્કેમર્સની આખી ગેંગ તૈયાર થઈ જાય છે તમને અને મને લૂંટવા માટે. સો આ ફેસ્ટિવ સિઝનમાં તમે અને હું સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકીએ એની બહુ જ બધી ડિટેલમાં ચર્ચા કરવાના છે, અને એ જ જણાવવા એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત. સૌથી પહેલા તો ફેસ્ટિવ સિઝન દરમિયાન સાયબર ફ્રોડનો પ્રોબ્લેમ કેટલો મોટો છે એ સમજીએ. મિનિસ્ટ્રી ઓફ ફિનાન્સના જણાવ્યા પ્રમાણે 2024માં જ સાયબર ફ્રોડના કારણે આપણે 177 કરોડ રૂપિયા ગુમાવ્યા છે, જે 2023ના આંકડા કરતા ઓલમોસ્ટ ડબલ છે. એની સામે મેકએફીના ગ્લોબલ ફેસ્ટિવ શોપિંગ સર્વે 2024માં એ પણ જણાવવામાં આવ્યું છે કે 95% ઓફ ઇન્ડિયન્સ એ ફેસ્ટિવ સિઝનમાં ડીલ્સની પાછળ આંખ બંધ કરીને દોડે છે, ને એટલા જ માટે સ્કેમર્સ એઆઈ અને ડીપ ફેકની મદદથી તમને અને મને ઉલ્લુ બનાવે છે અને લૂંટી લે છે. નવરાત્રી, દિવાળી, ક્રિસમસ આ સ્કેમર્સનો ગોલ્ડન ટાઈમ છે. સો આ ગોલ્ડન ટાઈમમાં એ તમને અને મને કઈ રીતે સ્કેમ કરી નાખે છે અથવા તો કઈ રીતે લૂંટી લે છે એ જાણીએ. સ્કેમ ટેકનિક 1, ફિશિંગ અટેક. તમારા ઈમેલ અથવા તો વોટ્સએપ પર એક જોરદાર મેસેજ આવશે જ્યાં લખ્યું હશે ફેસ્ટિવ સ્પેશિયલ ઓફર, એમેઝોન પર મળી રહ્યું છે 90% ડિસ્કાઉન્ટ. આંખ બંધ કરીને ખુશીના મારે આપણે કરી ક્લિક. બીજી બાજુ આપણા ફોનમાં થઈ ગયું માલવેર ડાઉનલોડ. ક્લાઉડ એસીકેના એક રિપોર્ટ પ્રમાણે દિવાળી દરમિયાન જ દિવાળી કીવર્ડ વાળા ફેક ડોમેન 200% વધી જાય છે. મતલબ આખી ફેક વેબસાઇટ તૈયાર. સ્કેમ ટેકનિક નંબર 2, ફેક યુપીઆઈ એન્ડ ક્યુઆર કોડ. ગમે તેટલું ધ્યાન રાખી લો, સાવચેતી રાખી લો કે પછી ફોકસ કરી લો, ફેસ્ટિવ સિઝનમાં ગિફ્ટ કાર્ડના નામે હોય કે પછી ડીલ્સના નામે હોય, તમને ખોટો ક્યુઆર કોડ અથવા તો ફેક યુપીઆઈ લિંક પધરાઈ દેવામાં આવે જ છે, અને આપણે ક્લિક કરતા જ આપણા બધા પૈસા ગુમાવી બેસીએ છીએ. ઉદાહરણ તરીકે નવરાત્રીમાં બેસ્ટ જગ્યાના પાસીસ ખરીદવાના ચક્કરમાં ફેક યુપીઆઈ અથવા તો ક્યુઆર કોડના ચક્કરમાં કેટલા બધા લોકોએ પૈસા ગુમાવ્યા છે. ETH ઇનસાઇટ્સનું કહેવું છે કે ફેસ્ટિવ સિઝનમાં ટ્રાવેલમાં અથવા તો પછી ઇવેન્ટના બેસ્ટ ટિકિટ્સ ખરીદવાના ચક્કરમાં બહુ જ બધા લોકો સ્કેમનો ભોગ બને છે અને લાખો રૂપિયા ગુમાવી બેસે છે. સ્કેમ ટેકનિક નંબર 3, ડિજિટલ અરેસ્ટ. જ્યાં સ્કેમર્સ ફેક પોલીસ બનીને વિક્ટિમને વિડીયો કોલ કરે છે અને તમારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે અને તમને અંડર અરેસ્ટ કરવામાં આવે છે. આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે. તમે કહેશો યાર આ ટેકનિક જૂની થઈ ગઈ, અમે બધા હવે આનાથી અવેર થઈ ચૂક્યા છે. બટ તો ના ખબર હોય તો કહી દઉં કે હમણાં જ ગુજરાતની અંદર બહુ જ મોટું સ્કેમ પકડાયું છે અને બહુ જ બધા લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં કરોડોનું ફ્રોડ થયું છે. સ્કેમ ટેકનિક નંબર 4, ફેક ચેરિટી એન્ડ ગિફ્ટ સ્કેમ. દિવાળી ડોનેશન ફોર પુઅર કિડ્સ. જ્યાં તમે અને હું સુપર ઇમોશનલ થઈ જઈએ છે, કાં તો પછી આ કંપની દરમિયાન ફેસ્ટિવ ઓફરમાં તમને મળી રહ્યો છે ફ્રી આઈફોન. એકદમ ખુશ થઈ ગયા. સામેવાળાએ આપણી બધી જ ડિટેલ્સ માંગી, આપણે બધી જ ડિટેલ્સ આપી અને આપણા બધા જ પૈસા ચાઉ થઈ ગયા. ક્વિકિલના એક રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બોસ આ પ્રકારની ઘટનાઓને વોટ્સએપ ઉપર મેક્સિમમ અંજામ આપવામાં આવતો હોય છે, જ્યાં તમારા અને મારા કોન્ટેક્ટ્સને એક્સેસ કરીને આખી એક ચેઇન બનાવવામાં આવે છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સ્કેમ ટેકનિક નંબર 5, ઇન્ફોર્મેશન કોલ્સ. બેંક કે કુરિયર કંપની દ્વારા તમારું કેવાયસી અપડેટ કરવા માટે તમને કોલ આવે છે, અને જ્યાં તમને બહુ જ અલગ રીતે અથવા તો સ્માર્ટલી એ ધમકી આપવામાં આવે છે કે કેવાયસી અપડેટ કરો, અધરવાઇઝ તમારું અકાઉન્ટ થઈ જશે બ્લોક, અને પછી તાત્કાલિક તમારો ઓટીપી માંગીને પૈસા થઈ જાય છે બધા ગોન. ભાઈ, વોઇસ ફિશિંગની કમ્પ્લેન્ટ્સ એ ફેસ્ટિવ સિઝન દરમિયાન નોર્મલ સિઝન કરતા ઓલમોસ્ટ ડબલ હોય છે. હવે સવાલ એમ થાય કે આટલા એડ્યુકેટ હોવા છતાં પણ અને સાયબર ક્રાઇમથી અવેર હોવા છતાં પણ કેમ તમે અને હું ફ્રોડનો શિકાર બનીએ છીએ? એકમાત્ર રીઝન છે ઉતાવળ. જી હા, અબ્બી હાલ આ ઓફરનો લાભ લો, અધરવાઇઝ ઓફર થઈ જશે પૂરી. અને લાલચમાં હોય કે પછી ઇમ્પેશન્ટ હોવાને કારણે આપણે ઉતાવળ કરી બેસીએ છીએ, વિચાર્યા વગર એક્શન લઈએ છીએ અને જે તે લિંક ઉપર ક્લિક કરીને આપણા બધા પૈસા ગુમાવી બેસીએ છીએ. કંઈ વાંધો નહીં, ભલે તમે એડ્યુકેટ હોવ અથવા તો પછી સાયબર ક્રાઇમથી અવેર હો, તેમ છતાં પણ આજે આ વિડીયોમાં હું બીજા એવા 5 રસ્તાઓ બતાવવાનો છું કે જેના કારણે તમે સાયબર સ્કેમથી બચી શકો છો. સ્ટેપ નંબર 1, ક્લિક કરતા પહેલા ચેક કરો. ભાઈ, કોઈ પણ પ્રકારની ઓફર હોય કે કોઈ પણ પ્રકારની લિંક હોય,
તમારી પાસે આવે છે તો ડાયરેક્ટ આંખ બંધ કરીને એક્સાઇટમેન્ટમાં એની પર ક્લિક કરતા પહેલા તમારે એની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને એ ચેક કરવાનું બને છે કે શું આ પ્રકારની કોઈ ઓફર આવી પણ છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ફેસ્ટિવ સિઝનમાં એમેઝોન ઉપર બહુ જ બધી ઓફર્સ આવે છે, તો એ ઓફર્સ પર ક્લિક કરતા પહેલા અથવા તો કોઈ પણ પ્રકારના પેમેન્ટ કરતા પહેલા amazon.in ઉપર જાઓ કે જે ઇન્ડિયા માટે એમેઝોનની ઓફિશિયલ વેબસાઇટ છે, અને ત્યાં જઈને ડબલ ચેક કરો, નહીં કે amazon-diwali-deals-.com સમથિંગ, કારણ કે ત્યાં તમારા પૈસા ડેફિનેટલી જતા રહેવાના છે. સ્ટેપ નંબર 2, તમારા ફોન સેટિંગ્સને સેફ કરો. તમારો ફોન વોટરપ્રૂફ હોય કે ના હોય એને ફ્રોડ પ્રૂફ બનાવો, અને એટલા જ માટે યુપીઆઈ એપ્લિકેશન્સ જેવી કે જીપે હોય અથવા તો પેટીએમ હોય એમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશનને ઓન કરો, જેથી કરીને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલા એ ઓટીપી માંગે અને તમારી લાઈફ એકદમ સેટ રહે. સાથે સાથે તમારા ફોનના સોફ્ટવેરને રેગ્યુલરલી અપડેટ કરતા રહો કે જેથી કરીને આ પ્રકારની ઘટનામાં તમારી વનરાબિલિટી એટલે કે આધારિતતા છે એને ફિક્સ કરી શકાય. DOTના સંચાર સાથી પર જઈને ચક્ષુ ફેસિલિટીનો ઉપયોગ કરી સ્પેમ્સ કોલ્સને રિપોર્ટ કરો. UCC-SMS પણ બ્લોક થઈ જશે. અને સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બધાને ખબર હોવા છતાં પણ આ ભૂલ આપણે કાયમ કરી બેસતા હોય છે, પબ્લિક વાઈફાઈને યુઝ કરવાનું પ્લીઝ અવોઇડ કરો. સ્ટેપ નંબર 3, સ્ટ્રોંગ પાસવર્ડ એન્ડ હાઇજીન. આ એક્ઝેક્ટલી નો આપણા બધા માટે આ સમયમાં પાસવર્ડ્સ યાદ રાખવા એ બહુ જ ટફ ટાસ્ક છે, અને એટલા જ માટે આપણે દરેક અકાઉન્ટના કોમન પાસવર્ડ ડિઝાઇન કરીને બેસી જઈએ છીએ, જેથી કરીને આપણું કામ ઈઝી થાય. પણ અહીંયા આપણે સ્કેમર્સનું પણ કામ ઈઝી કરી બેસતા હોઈએ છીએ, કારણ કે એ આ પ્રકારની ઘટનામાં પાસવર્ડ બહુ ઇઝીલી ડીકોડ કરી બેસે છે. સો દેટ્સ ધ રીઝન આપણે દરેક અકાઉન્ટના પાસવર્ડ્સ અલગ અને બહુ જ યુનિક અને સ્ટ્રોંગ રાખવાની જરૂર છે. પ્રિવસી, સોશિયલ મીડિયાના જે પ્રિવસી સેટિંગ્સ છે એને પણ બહુ જ ટાઈટ કરવાની જરૂર છે. અને જો તમને પાસવર્ડ યાદ નથી રહેતા તો તમે પાસવર્ડ મેનેજર જેવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરી શકો છો, અથવા તો એનાથી પણ સિમ્પલ એક નોટબુક મેન્ટેન કરી શકો છો, જ્યાં તમે દરેક અકાઉન્ટના અલગ પાસવર્ડ લખી રાખો અને જ્યારે જે અકાઉન્ટની જરૂર પડે એ પાસવર્ડ અપ્લાય કરીને એ અકાઉન્ટને એક્સેસ કરો. સ્ટેપ નંબર 4, સ્માર્ટ શોપિંગ. કોઈ પણ પ્રકારની હાઈ એન્ડ વેલ્યુ પ્રોડક્ટ્સ પર કેમ તમારે એડવાન્સ પેમેન્ટ કરીને એની ડિલિવરી તમારા ઘર અથવા તો ઓફિસ પર લેવી છે, આ જગ્યાએ તમે કેશ ઓન ડિલિવરી એટલે કે COD નો ઓપ્શન યુઝ કરી જ શકો છો. છેલ્લી ઘડીએ પણ જો મન બદલાયું તો પૈસા આપ્યા વગર એ પ્રોડક્ટ તમે રિટર્ન કરી શકો છો. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સ્ટેપ નંબર 5, તમારા ફેમિલીને એડ્યુકેટ કરો. ભાઈ, ઘરમાં નાના બાળકો અને જેટલા પણ સિનિયર સિટીઝન છે એ લોકોને ખાસ આ પ્રકારના વિડીયોઝ અથવા તો પછી ઇન્ફોર્મેશન આપતા રહો કે જેથી કરીને એ કોઈ પણ વ્યક્તિને પોતાનો પ્રાઇવેટ OTP ના આપી દે. સાથે I4C એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર પર એન્ડ એમેઝોનનું જે કેમ્પેન ચાલી રહ્યું છે #ScamSmartIndia, એની ઉપર વીકલી આ પ્રકારના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે, ક્લિપ અપલોડ કરવામાં આવે છે કે જેથી કરીને તમે અને તમારા ફેમિલી મેમ્બર્સ આ પ્રકારના સાયબર ફ્રોડથી અને સ્કેમથી બચી શકો. હવે આ પ્રોસેસ તો આપણે સમજી લીધી, પણ એ પણ જાણી લઈએ ફરી એકવાર કે શું પ્રોસેસ કરીને જો ન કરે ઈશ્વર તમારી સાથે સાયબર સ્કેમ થયો છે તો તમે એનાથી બચી શકો અથવા તો એની જાણ અધિકારીઓને કરી શકો. ગમે તેટલી તકેદારી કે પછી સાવચેતી રાખીએ, અમુક ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી ને એટલા જ માટે આપણે અમુક વખતે અમુક ઘટનાઓનો શિકાર બની જતા હોઈએ છે. સાયબર સ્કેમ એ થઈ શકે છે, પણ એનાથી બચવાના બહુ જ બધા રસ્તાઓ છે, સાવચેતીના પગલાઓ છે જે આપણે ફોલો કરીને સાયબર ક્રાઇમને અને સાયબર સ્કેમર્સને આપણાથી દૂર રાખી શકીએ છીએ. પણ જો તમને એવું લાગે છે કે તમે કોઈ પણ કારણસર સાયબર ફ્રોડનો કે સ્કેમનો શિકાર બની ગયા છો તો અમુક નેસેસરી સ્ટેપ્સ તાત્કાલિક ફોલો કરવા જરૂરી છે. સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર તાત્કાલિક કોલ કરો અને તમારી સાથે થયેલી ઘટનાને ઇન્ફોર્મ કરો. સાથે 112 ઇમરજન્સી નંબર પર પણ તમે કોલ કરી શકો છો. એ સિવાય જો તમારું લેપટોપ તમારી પાસે છે તો cybercrime.gov.in નેશનલ પોર્ટલ પર જઈને પણ તમે તમારી કમ્પ્લેન ત્યાં રજીસ્ટર કરાવી શકો છો, જ્યાં બાળકો અને લેડીઝ માટે અલગથી સેક્શન પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જો તમારા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉડી ગયા છે તો તાત્કાલિક બેંકને કોલ કરીને તમારા અકાઉન્ટને ફ્રીઝ પણ કરાવી શકો છો કે જેથી કરીને વધારે પૈસા જવાનું નુકસાન ટળી જાય. આ સિવાય પણ બીજી ઘણી બધી પદ્ધતિઓ છે કે જેનો ઉપયોગ કરીને તમે તમારી જાતને, તમારા ફેમિલીને
આ પ્રકારના સાયબર સ્કેમથી બચાવી શકો છો, જે આ વિડીયોમાં બહુ જ ડિટેલમાં મેં તમને સમજાવી છે અને આઈ બિલીવ કે તમે બહુ જ સારી રીતે આ વાત સમજ્યા છો. હાય, મારું નામ છે રોકી અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કે જ્યાં આપણે ચર્ચા કરી કે કઈ રીતે ફેસ્ટિવ સિઝનમાં સાયબર સ્કેમ થવાના, ફ્રોડ થવાના ચાન્સીસ બહુ જ બધા હોય છે અને બહુ જ બધા લોકો લાખો કરોડો રૂપિયા ગુમાવી બેસતા હોય છે. આજના વિડીયોમાં જો તમને મજા પડી હોય અને કંઈક સરસ મજાની ઇન્ફોર્મેશન મળી હોય તો ડેફિનેટલી કમેન્ટ સેક્શનમાં જઈને તમે તમારા ઓપિનિયન્સ અમને આપી શકો છો. સાથે સાથે વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા અને બેલ આઇકન ખાસ દબાવજો. એન્ડ નેક્સ્ટ વિડીયોમાં આ જ પ્રકારની અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે ફરી મળીશું.